ગુજરાતમાં પણ વરસાદ આવશે। સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ તથા રાજકોટ અને સુરેન્દ્રનગર, બોટાદ સ્થળોએ ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ પડશે। હવામાન નિષ્ણાંત જયપ્રકાશ માઢકે આગાહી કરી। સપ્ટેમ્બરના ત્રીજા અઠવાડિયામાં ગુજરાત, મુંબઈ, દહાણુ તથા નાસિકથી પુણે સુધી ફરી વરસાદ આવશે। મુંબઈમાં 13 કે 14 તારીખથી વરસાદ શરૂ થઈ જશે। ગુજરાતમાં 14-15 તારીખથી વરસાદની શરૂઆત થશે। IOD એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ થોડું નેગેટિવ તરફ ઝૂકેલું હોય અને ENSO નામનું સમુદ્રી પરિબળ ન્યુટ્રલ હોય। આ વર્ષે બે ઓફ બેંગાલમાં ઘણી મોસમી પ્રણાલીઓ બની હજુ પણ બની રહી છે, જેમાંની એક ફરી ગુજરાતમાં વરસાદ આપવા આવી રહી છે। બંગાળની ખાડી તરફથી મધ્યપ્રદેશ અને છત્તીસગઢને પણ વરસાદ આપે તે રીતે પ્રભાવી આ સિસ્ટમ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહેશે, કારણ કે આગામી 14-15 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરી એક વખત દક્ષિણ ગુજરાતના દરવાજેથી મેઘરાજાનું આગમન જોવા મળશે। 17-18 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રમાં સારો વરસાદ જોવા મળશે। આગામી 20-21 તારીખ સુધી ગુજરાતમાં મેઘરાજા મહેમાન બની રહેશે। વરસાદના રાઉન્ડમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ વરસાદ આવશે। સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ જેવા સ્થળોએ ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ પણ જોવા મળશે। નવરાત્રિના શરૂઆતના 5 દિવસોમાં મેઘરાજા બહુ વિઘ્ન નહીં કરે, પણ 27 તારીખથી ક્યાંક ગાજવીજ સાથે હાથીઓ વરસવાની સંભાવના હવામાન નિષ્ણાંત જયપ્રકાશ માઢકે આગાહી કરી છે। અશોક મણવરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમરેલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।